નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 25, 26, 27 અને 28 તમને હોમવર્કમાં સેલ્ફ પ્રેક્ટિસમાં આપણે આપેલું હતું. એના પછી સ્વાધ્યાય 1.3 આવે છે. તો સ્વાધ્યાય 1.3 ની અંદર એક્ઝામ્પલ નંબર 1 આપણે અહીંયા સ્ટાર્ટ કરવો છે. એક્ઝામ્પલ નંબર 1 ની અમે રકમ લખેલી છે. ધારો કે f ઇઝ ઇક્વલ ટુ 134 ટેન્ડ્સ ટુ 125 અને g is equal to 125 tends to 13. A f is equal to set of 1 2 3 5 4 1 અને g is equal to 1 3 2 3 અને 5 1 દ્વારા વ્યાખ્યાયિત વિધેયો હોય તો g સર્કલ f શોધો. અહીં આપણે g સર્કલ f શોધવું છે. સૌથી પહેલા તમને જે વિધેયો આપેલા છે એ અહીં આપણે લખીશું. અહીં આપણને એક f વિધેય આપેલું છે, એક g વિધેય આપેલું છે અને એનો જે વિસ્તાર છે એ અહીં આપણને આપેલો છે. રેન્જ ઓફ f પણ અહીં આપણને આપી દીધું છે. તો અહીં આપણે સૌથી પહેલા લખીશું કે અહીં f is equal to 134 tends to 125 અને g is equal to 125 tends to 13 આપેલ છે. પછી અહીં તમને રેન્જ ઓફ f આપી દીધું છે. f નો વિસ્તાર છે. f ના સૂત્રમાં 1 ને મૂકવામાં આવે તો જવાબ તમને 2 મળે છે. એ પ્રમાણે f ના સૂત્રમાં 3 ને મૂકવામાં આવે તો જવાબ તમને અહીંયા 5 મળે છે. એ જ પ્રમાણે f ના સૂત્રમાં 4 મૂકવામાં આવે તો જવાબ તમને 1 મળે છે. તો અહીંયા આપણે લખી શકીએ તથા f is equal to 1 2 પછી 3 5 અને 4 1 પરથી શું લખી શકો તમે? f of 1 ની કિંમત 2 છે. f of 1 is equal to 2, f of 3 is equal to 5 અને f of 4 is equal to 1 છે. તેમજ ચલો એ જ પ્રકારે અહીં આપણને g નો વિસ્તાર રેન્જ ઓફ g આપી દીધું છે. g is equal to 1 3 2 3, g is equal to 1 3 2 3 અને 5 1 પરથી એના ઉપરથી તમે શું લખી શકો? અહીંયા g of 1 ની કિંમત 3 છે, g of 2 ની કિંમત 3 છે અને g of 5 ની કિંમત 1 છે. તો g of 1 is equal to 3, g of 2 is equal to પણ 3 છે અને g of 5 is equal to 1 છે. તો અહીંયા આપણને જે રકમ આપેલી છે, જે માહિતી છે એ અહીંયા આપણે લખેલી છે આ પ્રમાણે. હવે તમારે g સર્કલ f શોધવું છે. તો g સર્કલ f શોધવા માટે સૌથી પહેલા આપણે અહીંયા લખીશું કે g સર્કલ f ક્યાંથી ક્યાંનું વિધેય બનશે. વ્યાખ્યાયિત તો છે જ, અહીંયા વ્યાખ્યાયિત વિધેય છે એટલે આપણને g સર્કલ f મળશે જ. તમારે અહીંયા આના માટે કંઈ ચેક કરવાની જરૂર નથી, પણ ડાયરેક્ટ અહીંયા આપણે g સર્કલ f જ ડાયરેક્ટ શોધીશું. તો સૌથી પહેલા લખીશું કે g સર્કલ f ક્યાંથી ક્યાંનું વિધેય છે. તો તમારે g સર્કલ f નું વિધેય લેવું હોય તો જે પાછળનું જે વિધેય હોય એનો પ્રદેશ અને જે આગળનું વિધેય હોય એનો સમર્થ પ્રદેશ લેવો પડશે. તો અહીંયા આપણે લખીશું કે હવે g સર્કલ f from ક્યાંથી ક્યાંનું વિધેય બનશે? f નો પ્રદેશ કેટલો છે? f નો પ્રદેશ 134 tends to g નો સપ્રદેશ કેટલો છે? 1 3 દ્વારા વ્યાખ્યાયિત બને. અહીં આપણને g સર્કલ f જે વિધેય છે એ ક્યાંથી ક્યાંનું વિધેય છે એ આપણને મળી ગયું. તો હવે આપણે એની કિંમત શોધવી છે. g સર્કલ f તમારે શોધવું છે તો
તો જી સર્કલ F ની અંદર આની તમારે કિંમત શોધવી હોય તો આ જે પ્રદેશ છે એમાંથી તમારે બધી જ કિંમતો આની અંદર મૂકવી પડે. તો જી સર્કલ F માં આપણે 1 મૂકવા પડે, જી સર્કલ F માં 3 મૂકવા પડે અને જી સર્કલ F માં 4 મૂકવા પડે. અહીં આપણે મૂકી જોઈએ. તો હવે જી સર્કલ F from 1 3 4 tends to 1 3 4 tends to 1 3 અને હવે આપણે કિંમતો મૂકી આની અંદર. જી સર્કલ F ઓફ પેલા 1 મૂકવા છે તો આની કિંમત કેટલી આવશે શોધીએ. તો ઇઝ ઇક્વલ ટુ g ઇન્ટુ અહીંથી આપણે સર્કલને કાઢી નાખીએ એટલે અહીંયા શું આવી ગયું, એક બ્રેકેટ આવી ગયું, અંદર કેટલા વધ્યા f ઓફ 1. f ઓફ 1 ની કિંમત અહીં આપણે મૂકેલી છે. f ઓફ 1 ની કિંમત કેટલી છે 2 છે. અહીં આપણે 2 મૂકીશું તો g ઓફ 2 થઈ ગયા અને g ઓફ 2 ની કિંમત અહીં આપણે આપી દીધી છે. g ઓફ 2 ની કિંમત કેટલી છે 3 છે તો અહીં આપણે 3 મૂકીશું. એ જ પ્રકારે જી સર્કલ F ના સૂત્રમાં અહીંયા પ્રદેશમાંથી 3 કિંમત મૂકવી છે. અહીંયા પહેલા 1 મૂકી, હવે 3 નો મૂકીએ પછી 4 નો મૂકીશું આ પ્રમાણે. તો જી સર્કલ F ઓફ 3 ઇઝ ઇક્વલ ટુ g ઇન્ટુ f ઓફ 3 થઈ ગયા. એક સર્કલ નીકળી ગયું એટલે બ્રેકેટ આવી ગયું. f ઓફ 3 ની કિંમત આપણી પાસે છે, f ઓફ 3 ની કિંમત 5 છે, અહીંયા 5 લખીશું તો g ઓફ 5 થઈ ગયા અને g ઓફ 5 ની કિંમત પણ આપણી પાસે છે. g ઓફ 5 ની કિંમત કેટલી છે 1 છે તો અહીંયા 1 લખીશું. હવે 4 ને મૂકવા છે તો g સર્કલ F of 4 is equal to g into f of 4 is equal to g into f of 4 ની કિંમત આપણી પાસે છે. f ના સૂત્રમાં f of 4 ની કિંમત કેટલી છે 1 છે તો અહીંયા g of 1 થઈ ગયા અને g of 1 ની કિંમત પણ આપણી પાસે છે. g of 1 ની કિંમત કેટલી છે 3 છે તો અહીંયા 3 મૂકીશું. તો અહીંયા આપણે g સર્કલ F શોધેલું છે. કેટલો આવશે g સર્કલ F 1 માટે 3 આવશે, 3 માટે 1 આવશે અને 4 માટે કેટલા આવશે 3 આવશે. એટલે અહીંયા આપણે લખીશું આમ g સર્કલ F is equal to 1 3 પછી 3 માટે 1 આવશે અને 4 માટે કેટલા આવશે 3 આવશે. તો આ જે છે એ g સર્કલ F તમે શોધ્યું છે. અહીંયા g સર્કલ F અહીંયા આપણે શોધેલું છે કે આ પ્રમાણે g સર્કલ F શોધી શકાય. આનો મેઇન કોન્સેપ્ટ એવો છે કે એક સર્કલ નીકળે એટલે એક બ્રેકેટ આવે. એ પ્રમાણે તમે ગમે તે એક્ઝામ્પલ આ પ્રમાણે કરી શકો. હવે આના પછી એક્ઝામ્પલ નંબર 2 આવશે. હું અહીંયા રકમ લખું છું પછી. તો હવે એક્ઝામ્પલ નંબર 2 ધારો કે વિધેયો f g અને h ધારો કે વિધેયો f g અને h એ r થી r ના વિધેયો છે. r થી r ના વિધેયો છે. સાબિત કરો કે f plus g સર્કલ h સાબિત કરો કે f plus g સર્કલ h is equal to f સર્કલ h plus g સર્કલ h અને એક બીજું પણ આપણે અહીંયા સાબિત કરવું છે અને f into g સર્કલ h is equal to f સર્કલ h
ઇન્ટુ જી સર્કલ એચ. તો આ જે એક્ઝામ્પલ નંબર 2 છે એ આપણે અહીંયા સાબિત કરીએ. તો સૌથી પહેલા વિધેય f g અને h તમને r થી r ના આપેલા છે. જો f g અને h r થી r ના વિધેયો હોય તો f g r થી r નું બનશે. f g સર્કલ h એ પણ r થી r નું બનશે. f સર્કલ h પણ r થી r નું બનશે. g સર્કલ h પણ r થી r નું બનશે. અહીંયા f g જે વિધેય છે એ પણ r થી r નું બનશે. પછી f g સર્કલ h એ પણ r થી r નું બનશે. અને f સર્કલ h અને g સર્કલ h તો આપણે r થી r ના વિધેયો છે. તો આ બધું આપણે અહીંયા લખવું પડશે. તો લખીશું સૌથી પહેલા કે વિધેયો f આન્સર આપણે લખવું છે આનો વિધેયો f g અને h એ r થી r ના વિધેયો છે. Therefore f from r tends to r, g from r tends to r અને h from r tends to r થાય. હવે જો f g અને h આ પ્રમાણે r થી r ના વિધેયો હોય તો પછી f g r થી r નું બનશે. f g સર્કલ h પણ કેવું બનશે? r થી r નું નીચે લખીશું. માટે f g r થી r નું બનશે. f g સર્કલ h એ પણ r થી r નું બનશે. f સર્કલ h એ પણ r થી r નું બનશે. g સર્કલ h એ પણ r થી r નું બનશે. f g એ પણ r થી r નું બનશે. f g સર્કલ h એ પણ r થી r નું બનશે. અને f સર્કલ h અને g સર્કલ h તો આપણી પાસે છે જ અહીંયા r થી r માં. તો આ પ્રમાણે બનશે. હવે આપણે સાબિતી આપી છે એકની. નંબર 1 આ જે છે એના માટે કઈ ધ્યાન રાખીશું. પહેલી સાબિતી છે કે f સર્કલ h f g સર્કલ h is equal to f સર્કલ h plus g સર્કલ h માટે. તો આના માટે આપણે સાબિતી આપીશું. અહીંયા આપણને LHS માં આટલું આપેલું છે. બરાબર છે? તો જોઈએ અહીંયા all x belongs to r માટે અહીં આપણે જે પ્રદેશગણ r છે એમાંથી કોઈ એક ઘટક x ધારેલો છે. તો એ જે ઘટક x છે એની કિંમત તમારે આ જે અહીંયા વિધેય છે એની અંદર મૂકવાની રહેશે. તો અહીંયા આપણે મૂકીએ f plus g circle h of x is equal to, હવે આપણે આની કિંમત શોધીએ. f plus h circle g f circle h ની કિંમત કેટલી આવશે? અંદર x ની કિંમત મૂકી જોઈએ. તો અહીંયા સૌથી પહેલા આ જે સર્કલ છે એને આપણે દૂર કરીશું. અહીંયા એક બ્રેકેટ આવી જશે. તો is equal to f plus g અને અહીંયા સર્કલ દૂર થઈ ગયું એટલે અહીંયા એક બ્રેકેટ આવી ગયું h of x થઈ ગયું. આ જે છે f એને આપણે આની સાથે લઈ લઈએ. તો f into h of x f into h of x વચ્ચે પ્લસ છે તો અહીંયા પ્લસ મૂકીશું. એ જ પ્રમાણે g છે એને આપણે આની સાથે લઈ લઈએ. તો g into અહીંયા h of x. હવે આપણે ઊંધું કરવું છે. આમ તો આપણો નિયમ એવો છે કે જો સર્કલ દૂર થાય તો એક બ્રેકેટ આવે, પણ આપણે બ્રેકેટને દૂર કરવું છે તો પાછું સર્કલ આવી જશે. તો અહીં આપણે કામ કરીશું, આ જે બ્રેકેટ છે એને દૂર કરીશું, વચ્ચે સર્કલ આવશે. અહીંયા is equal to f સર્કલ h of x પ્લસ અહીંયા આપણે એવું કરીએ g સર્કલ h of x. તમે જોઈ લો અહીંયા
f સર્કલ h ઓફ x આવી ગયું, અહીંયા g સર્કલ h ઓફ x આવી ગયું. તો ટૂંકમાં આની કિંમત આ ટાઈપની થાય છે. તો આપણે ડાયરેક્ટ લખી શકીએ આમ. હવે આપણે અહીંયા x ને લખીશું નહીં. f h સર્કલ h ઇઝ ઇક્વલ ટુ f સર્કલ h. અહીંયા પણ x લખીશું નહીં અને પ્લસ અહીંયા g સર્કલ h. અહીં આપણે આની સાબિતી આપેલી છે. એ જ પ્રમાણે આ આપણે સાબિત કરવું છે. તો એના માટે લઈએ અહીંયા f into g circle h is equal to f circle h into g circle h માટે. તો અહીંયા આપણે આના માટે ગણતરી કરવી છે. તો આની જેમ જ કોઈ x belongs to r માટે, all x belongs to r માટે આ જે x ની કિંમત છે એને આપણે આ જે અહીંયા વિધેય છે આખું એની અંદર મૂકીશું. તો f into g circle h of x આ વિધેયની અંદર આપણે અહીંયા x ને મૂકવા છે. અહીંથી સૌથી પહેલા આપણે અહીંયા આ સર્કલને દૂર કરીશું એટલે અહીંયા એક બ્રેકેટ આવશે. તો is equal to f into g અને અહીંયા સર્કલને દૂર કરીશું એટલે શું આવશે? એક કૌંસ એક બ્રેકેટ આવી જશે. હવે આ f છે એને આપણે આની સાથે લેવા છે અને વચ્ચે ઇન્ટુ મૂકીશું. તો f into h of x ઇન્ટુ તો અહીંયા ઇન્ટુ જેમ અહીંયા આપણે પ્લસ લીધેલું છે વચ્ચે, અહીંયા પ્લસ છે તો વચ્ચે પ્લસ મૂકેલું છે એ પ્રમાણે અહીંયા વચ્ચે ઇન્ટુ છે તો અહીંયા ઇન્ટુ મૂકીએ. અને એ જ પ્રમાણે g છે એને પણ આપણે આની સાથે લઈ લઈએ. તો g into h of x હવે અહીંથી બ્રેકેટને દૂર કરવું છે તો પાછું શું આવશે? સર્કલ આવશે. તો ઇઝ ઇક્વલ ટુ f સર્કલ h of x ઇન્ટુ g સર્કલ h of x. તમે જોઈ લઈએ આપણે જે વિધેય સાબિત કર્યો છે અહીંયા x છે તો અહીંયા x છે ને અહીંયા x એવું આવે છે. પણ અહીંયાથી આપણે x ને લખીશું નહીં તો તમારે સાબિત શું થઈ ગયું? આમ f into g સર્કલ h is equal to અહીંયાથી પણ આપણે x ને દૂર કરીશું. લખવા નથી આપણે f સર્કલ h into g સર્કલ h જે તમારે સાબિત કરવાનું છે. તો આ પ્રમાણે સર્કલ વાળા એક્ઝામ્પલ જે છે એ સાબિત થઈ જાય. એના માટે તમારે સૌથી પહેલા નક્કી કરવું પડે કે તમારે જે વિધેય માંગેલું છે એ ક્યાંથી ક્યાંનું હશે. તમારે ફરજિયાત લખવું જ પડશે. આ પ્રમાણે કોઈ ડાયરેક્ટ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરવાના નથી. સૌથી પહેલા આપણે લખીશું કે તમારે જે વિધેય માંગેલું છે એ ક્યાંથી ક્યાંનું વિધેય છે. જો અહીંયા આપણને પ્રદેશ અને સપ્રદેશ આપી દીધો હોય તો, જો ના આપેલો હોય તો તમે ડાયરેક્ટ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરી શકો. કોઈ તમને પ્રદેશ કે સપ્રદેશ ના આપેલો હોય તો તમે ડાયરેક્ટ અહીંયા સાબિત કરી શકશો. પણ અહીંયા આપણને આપેલું છે r થી r નું એટલે દરેકમાં આપણે અહીંયા તમારે લખવું જ પડશે કે ભાઈ ક્યાંથી ક્યાંનું વિધેય બનશે. હવે આના પછી એક્ઝામ્પલ નંબર 3 આવશે એ આપણે લઈએ. તો એક્ઝામ્પલ નંબર 3 ની આપણે અહીંયા રકમ લખીશું. હવે g સર્કલ f અને f સર્કલ જે આપણે શોધવું છે. અહીંયા કોઈ આપણને પ્રદેશ કે સપ્રદેશ આપેલો નથી આ એક્ઝામ્પલમાં. અત્યારે આપણે વાત કરી એ પ્રમાણે તો g સર્કલ f અને f સર્કલ g શોધો. એક્ઝામ્પલ નંબર 3 છે g સર્કલ f અને f સર્કલ g શોધો. એમાં પહેલો દાખલો છે નંબર 1 f of x is equal to mod of x અને
g of x is equal to mod of 5x minus 2 અને એક બીજો એક્ઝામ્પલ છે f of x is equal to 8x cube અને g of x is equal to x raised to 1 by 3 g of x is equal to x raised to 1 by 3 આવા બે એક્ઝામ્પલ છે બંને એક્ઝામ્પલમાં અહીં આપણે g સર્કલ f આ એક્ઝામ્પલ માટે g સર્કલ f પણ શોધવું છે અને f સર્કલ g પણ શોધવું છે એ જ પ્રમાણે આ જે બીજા નંબરનો એક્ઝામ્પલ છે એમાં પણ આપણે બંને શોધવા છે g સર્કલ f પણ શોધીશું અને f સર્કલ g પણ શોધીશું તો આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ હવે એક્ઝામ્પલ તો સૌથી પહેલા તમે જો અહીંયા આપણને કોઈ પ્રદેશ કે સપ્રદેશ આપેલું નથી ડાયરેક્ટ જ સીધું સૂત્ર મૂકીશું કોનું એક્ઝામ્પલ નંબર 1 માટે સૌથી પહેલા આપણે g સર્કલ f શોધીશું અને પછી f સર્કલ g શોધીશું તો નંબર 1 f of x is equal to mod of x અને g of x is equal to mod of 5x minus 2 ચલો આના માટે સૌથી પહેલા g સર્કલ f શોધીએ તો g સર્કલ f of x is equal to આના માટે સૌથી પહેલા g સર્કલ f શોધીશું પછી નીચે f સર્કલ g ચલો g સર્કલ f of x અહીંથી આપણે સર્કલને દૂર કરવું છે તો એક બ્રેકેટ આવશે તો g into f of x અહીંયા f of x ની કિંમત તમારી પાસે છે mod of x તો અહીંયા આપણે મૂકી દઈએ g into mod of x અને આ જે કિંમત છે એ પછી તમારે g ના સૂત્રમાં અહીંયા જ્યાં આગળ x હોય ત્યાં mod of x લખી દેવાના હોય તો is equal to કેટલા આવશે પછી mod of 5 x ની જગ્યાએ mod of x અને માઈનસ અહીં આપણે g સર્કલ f શોધેલું છે એ જ પ્રમાણે f સર્કલ g શોધવું છે તો હવે f સર્કલ g of x is equal to f અહીંથી સર્કલ દૂર કરીશું એટલે શું આવી જશે અહીંયા એક બ્રેકેટ આવશે g of x તો f અને g of x ની કિંમત છે તમારી પાસે mod of 5x minus 2 અને આ જે આખી કિંમત છે એ તમારે f ના સૂત્રમાં મૂકવી છે અહીંયા mod of x ની જગ્યાએ આ mod of આખો લખવો છે ટૂંકમાં તમારે બે વખત mod of ભેગા થઈ જશે કેટલા mod of ભેગા થશે બે વખત થશે 2 ટાઈમ્સ થશે પણ આપણે એને એક જ વખત લખીશું કોઈ ફરક પડશે નહીં એક mod of કાફી છે તમારા માટે તો અહીંયા આ જે કિંમત છે એને આપણે અહીંયા આની અંદર લખી દેવી છે mod of 5x minus તો આ પ્રમાણે અહીંયા આપણે g સર્કલ f અને f સર્કલ g બંને આ જે એક્ઝામ્પલ છે એના માટે શોધેલું છે હવે આપણે બીજો એક્ઝામ્પલ લેવું છે અહીંયા આના માટે f of x is equal to 8x cube અને g of x is equal to x raised to 1 by 3 સૌથી પહેલા એના માટે આપણે અહીંયા g સર્કલ f શોધીશું તો g સર્કલ f of x is equal to અહીંથી આપણે એક સર્કલને દૂર કરીશું એટલે અહીંયા એક બ્રેકેટ આવી જશે તો g into f of x g into f of x ની કિંમત અહીં આપણે છે આના માટે 8x ક્યુબ તમારે લેવી પડશે 8x ક્યુબ અને આ જે કિંમત છે એ તમારે g ના સૂત્રમાં અહીંયા મૂકવી છે x ની જગ્યાએ તો અહીંયા આપણે મૂકી શકીએ 8x ક્યુબ અને રેઝ ટુ 1 by 3 અહીં આપણે 2x હોલ ક્યુબ મૂકી શકીએ 8 નું ઘનમૂળ કેટલું ક્યુબ રૂટ એનું 2 આવશે x ક્યુબ નું કેટલું આવશે x આવશે તો અહીં આપણે આવું લખી શકીએ 2x હોલ ક્યુબ આની જગ્યાએ લખી શકાય અને રેઝ ટુ બીજા કેટલા છે 1 by 3 તમારી પાસે છે ઓલરેડી અહીંથી 3 કટ થઈ ગયા કેટલા વધ્યા 2x વધેલા છે તો અહીં આપણે g સર્કલ f શોધેલું છે એ જ પ્રમાણે અહીં આપણે f સર્કલ g શોધીએ f સર્કલ g of x is equal to f into g of x સર્કલ આપણે અહીંથી દૂર કરેલું છે g of x ની કિંમત તમારી પાસે છે x raised to 1 by 3 f into x raised to 1 by 3 is equal to ચલો આ જે કિંમત છે x raised to 1 by 3 એ આપણે અહીંયા f ના સૂત્રમાં અહીંયા મૂકવી છે તો આપણે મૂકી શકીએ આ પ્રમાણે 8 અને x ની જગ્યાએ
x raised to 1/3 અને એના ઉપર 3 જે ઘાત છે એ તો છે જ ઓલરેડી, અહીંથી 3 3 તો કટ થઈ ગયા, કેટલા રહે તમારી પાસે પછી હવે 8x શોધેલા છે, તો આ જે છે એ x સર્કલ h અહીં આપણે શોધેલું છે. તો આ પ્રમાણે એક્ઝામ્પલ નંબર 3 અહીં આપણે સાબિત કરેલો છે. એના પછી એક બીજું એક્ઝામ્પલ હજુ લઈ લઈએ આપણે, એક્ઝામ્પલ નંબર 4 લઈએ આના પછીનો. તો એક્ઝામ્પલ નંબર 4 ની આપણે અહીંયા રકમ લખીશું. जो f of x is equal to 4x plus 3 upon 6x minus 4, x is not equal to 2/3 હોય તો બધા જ x is not equal to 2/3 માટે x is not equal to 2/3 માટે સાબિત કરો કે f સર્કલ f of x is equal to x થાય છે, તેમજ f નું પ્રતિવિધેય શું છે, તેમજ f નું પ્રતિવિધેય શું છે. તો અહીં આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા અહીંયા વિધેય આપેલું છે અને ક્યાંથી ક્યાંનું છે એવું કોઈ જ અહીંયા વસ્તુ અહીંયા આપણને આપેલી નથી કે આ વિધેય f ક્યાંથી ક્યાંનું છે. તો ડાયરેક્ટ અહીંયા આપણે સ્ટાર્ટ કરવું છે. તમે જોઈએ અહીંયા f of x ની કિંમત અહીંયા આપણને આપેલી છે, x is not equal to 2/3 છે, આના માટે x ની કિંમત આપણે 2/3 મૂકી શકતા નથી, નહીં તો પછી છેદમાં કિંમત 0 થઈ જાય, એટલે કન્ડિશન આપેલી છે. અને તમારે આ સાબિત કરવું છે કે f સર્કલ f of x ની કિંમત x છે. તો ડાયરેક્ટ અહીંયા આપણે સાબિત કરીશું કે f સર્કલ f of x માટે અહીં ડાબા બરાબર અહીંયા આપણે LHS પર લખીશું ડાયરેક્ટ સીધું. હવે LHS is equal to કેટલા આવે છે આપણને f સર્કલ f of x is equal to અહીંથી આપણે સર્કલને દૂર કરીશું તો એક બ્રેકેટ આવશે, તો f into f of x, f into f of x ની કિંમત આપણી પાસે છે અહીંયા 4x plus 3 upon 6x minus 4 અહીંયા લખી દઈએ. 4x plus 3 upon 6x minus 4 આ કિંમત છે એ પાછી f ના સૂત્રમાં તમે જોઈએ f ના સૂત્રમાં પાછી મૂકવાનું છે અહીંયા x ની જગ્યાએ. તો is equal to આ 4x ની જગ્યાએ આ આખી કિંમત તમારે મૂકવી પડશે. તો અહીંયા 4x plus 3 upon 6x minus 4 અને પ્લસ 3 છે પાછળ અહીંયા upon છેદમાં પણ અહીંયા આપણે એવું કરીએ x ની જગ્યાએ આ આખી કિંમત તમારે મૂકવાની છે. તો આગળ 6 છે એક તો 6 into આ જે આખી કિંમત છે એ 4x plus 3 upon 6x minus 4 અને minus 4 છે પાછળ. સાદું રૂપ આપવું છે. આ જે 4 છે એને આપણે અહીંયા અંશ સાથે ગુણી નાખીએ અને અહીંયા જે છેદમાં જે સંખ્યા છે એને આપણે અહીંયા 3 સાથે ગુણી નાખીએ એટલે આનો લસા કેટલો રહેશે 6x 4. નીચે પણ 6x 4 લસા રહેશે, એનો પણ આપણે એ જ પ્રોસેસ કરીશું. અને બંનેમાંથી અહીંયા છેદમાં જે બંનેમાં 6x 4 છે એ કટ થઈ જશે. તો અહીંયા આપણે કામ કરીએ આ 4 ને આ જે છે એની સાથે ગુણી નાખીએ તો 4 ચોક 16x પ્લસ 4 તરી 12 અને આ 3 છે એને આ જે 6x 4 ને લસા તરીકે લઈને અહીંયા ગુણ્યા આખા અહીંયા આ બ્રેકેટ અહીંયા ગુણાશે. તો અહીંયા 6 તરી 18x અને માઈનસ 4 તરી 12 છેદમાં અહીંયા પણ આપણે એવું કરીએ આ જે 6 છે એને આની સાથે ગુણી નાખીએ અને જે -4 છે એને આપણે 6x 4 ને અહીંયા LCM તરીકે લઈશું, એની સાથે ગુણીશું. છેદમાંથી 6x 4 કટ થઈ જશે, આપણે નીચે છેદમાં લખવાના રહેશે નહીં. તો અહીંયા 6 ચોક 24x પ્લસ 6 તરી 18
આને આની સાથે ગુણીએ તો માઈનસ 6 ચોક 24x અને માઈનસ ઇન્ટુ માઈનસ પ્લસ 4 ચોક કેટલા થઈ ગયા 16 થઈ ગયા. તમે જો અહીંયા પ્લસ 12 અને માઈનસ 12 કટ થઈ ગયા. પ્લસ 24x અને માઈનસ 24x કટ થઈ ગયા. કેટલા વધ્યા અમારી પાસે અહીંયા 16 ને 18 34x અને છેદમાં 18 અને 16 34 અહીંથી 34 કટ થઈ ગયા. કેટલા વધ્યા તમારી પાસે x વધેલા છે. તમારે સાબિત કરવાનું છે ઇઝ ઇક્વલ ટુ RHS. તો અહીં આપણે આમ સાબિત કરેલું છે કે આમ f સર્કલ f of x is equal to x. પણ તમે જુઓ આ તો તદેય વિધેયની વ્યાખ્યા છે, આઇડેન્ટિટી ફંક્શન. અહીં આપણે ix પણ લખી શકીએ. therefore f સર્કલ f of x is equal to ix. અને જો આવું હોય તો જે પ્રથમ વિધેય હોય એનું પ્રતિવિધેય કયું હોય, જે પાછળનું વિધેય હોય એ જ હોય. તો અહીં આપણે લખી શકીએ therefore આ જે આગળનું વિધેય છે એનું પ્રતિવિધેય f ઇન્વર્સ એ કયું હશે, જે પાછળનું વિધેય છે એ જ પોતે જ હશે. તો અહીંયા f ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ f. તો પછી f નું પ્રતિવિધેય તમને શું મળશે, f નું પ્રતિવિધેય f પોતે જ મળશે. તો આ પ્રમાણે એક્ઝામ્પલ નંબર 4 આપણે અહીંયા કમ્પ્લીટ કરાયેલો છે. એના પછી એક્ઝામ્પલ નંબર 5 આવશે, એ આપણે આના પછીનું જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર જોઈશું. થેન્ક યુ.